જીરુને હાલાર પંથકનો સૌથી મહત્વનો પાક ગણવામાં આવે છે અને ગત વર્ષે તો જીરુના સોનાને પણ શરમાવે તેવા ભાવ રહ્યા હતા, જેને લઈને હાલ મોટા પાયે ખેડૂતો જીરુ વાવવા તરફ આકર્ષાયા છે, જેથી રેકોર્ડ બ્રેક વાવેતર પણ થયું છે. બીજી બાજુ જીરુ એ વાતાવરણ ઉપર આધારિત પાક હોવાથી વાતાવરણમાં બદલાવની સાથે જીરુમાં ખાસ કાળજી રાખવી જોઈએ અને તેમાં પણ સુકારા નામનો રોગ એ જીરુમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે. ત્યારે જીરુમાં આવતા રોગ સામે આગમચેતીના ભાગરૂપે કયા પગલાં લેવા જોઈએ તે મામલે આપણે કૃષિ વૈજ્ઞાનિકનો સંપર્ક સાધ્યો. આવો જાણીએ વિસ્તારથી. નમસ્કાર. ખેડૂત મિત્રોને જણાવીએ કે ચાલુ સિઝન રબી પાકની અંદર છે ને આ વખતે જીરાનું ખૂબ જ સારું વાવેતર થયું છે. એની પાછળ ઘણા બધા કારણો છે. એક તો ઓછો વરસાદને લીધે પાણી ઓછું હોવાથી જીરુંનું વાવેતર વધેલું છે. જીરુંમાં ઓછો પાણી આપવાથી એમાં રોગ ઓછા આવે છે. અત્યારની કન્ડિશનની વાત કરીએ તો અત્યારે લગભગ જીરું આશરે 40-45 દિવસ સુધીનું જીરું લોકોને થયું હોય એનો એવો અંદાજ છે. બાકી તો આના માટે છે એ રોગોથી બચવા માટે શું કાળજી લેવી એના માટેની આપણે આજે ચર્ચા કરીએ. તો મોટાભાગે જીરુંની અંદર સુકારાનો રોગ, ભૂકીછારાનો રોગ અને કાળિયાનો રોગ એમ 3 રોગ છે એ મુખ્ય આવતા હોય છે. ભૂકીછારાનો રોગ અને કાળિયાનો રોગ છે એ 45-50 દિવસ પછી, એટલે કે ફૂલ આવી જાય અને જ્યારે દાણા બંધાવવાની શરૂઆત થાય ત્યાર પછી આ બંને રોગ લાગુ પડતા હોય છે. જ્યારે સુકારાનો રોગ છે એ શરૂઆતના 50 દિવસ સુધીમાં આવતો હોય છે. તો અત્યાર સુધીમાં જે લોકોએ વાવેતર ચોખ્ખી અને સારી જમીનમાં કર્યું છે એને સુકારાની ઉપાધિ નથી, પણ જેને નબળી જમીન હોય અથવા તો રોગિષ્ટ બીજ હોય અથવા રોગિષ્ટ જમીન હોય એની અંદર જેને વાવેતર કર્યું છે એવા ખેડૂત મિત્રોને આપણે ખાસ કરીને એલિએટ અથવા ટ્રાયકોડર્મા છે એ જમીનમાં આપવાનું અને એલિએટનો ઉપરથી છંટકાવ કરવાનો, જેથી કરીને સુકારાના રોગથી છે એ આપણે બચી શકાય. હવે પછીની આપણે વાત કરીએ તો ખાસ કરીને ભૂકીછારો અને સુકારો, એના માટે મેઇન અગત્યનો વિષય એવો છે કે પિયત છે એ 50 દિવસ પછી આપવાની જરૂરિયાત નહીં. અને જીરુંમાં જો પિયત 50 દિવસ પછી ન આપવામાં આવે, 45થી 50 દિવસ પછી, તો ભૂકીછારા અને કાળિયાના રોગને છે ને ઓછું આપણે આવે છે. એના માટે ખાસ ખેડૂત મિત્રોએ ભારપૂર્વક ધ્યાન રાખવાનું જરૂરિયાત છે. બીજી વસ્તુ, અત્યારે છેલ્લે હવે એક પિયત કોઈને બાકી હશે ને કોઈને આપવાનું બાકી હોય તો આવી કન્ડિશનમાં આપણે ખેડૂત મિત્રોને એવું કહીએ કે જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે પિયત આપવાનું ટાળે, 2-4 દિવસ આઘા પાછું કરી નાખે. જ્યારે સૂકું વાતાવરણ હોય, ખુલ્લું વાતાવરણ હોય, પવન હોય એની યારે વાંધો નથી, તો એમાં પિયત આપવાની જરૂરિયાત હોય તો આપી જ દેવાનું, પણ 45થી 50 દિવસ પછી પિયત આપવું નહીં. અને ત્યારબાદ રેગ્યુલર દર અઠવાડિયે મેન્કોજેબ, હેક્ઝાકોનાઝોલ અથવા ડાયફેનકોનાઝોલ, કાર્બેન્ડેઝિમ આવી દવાઓ છે ને દર અઠવાડિયે છંટકાવ છે એ કરતો રહેવાનો, જેથી કરીને ભૂકીછારો અને કાળિયાનો રોગ છે એ શરૂઆત ન થાય. એમ છતાંય જો કોઈને વધારે તકલીફ હોય અને રેગ્યુલર દવા ન છાંટી હોય તો ભારે દવાઓ, ખાસ કરીને ટેબુકોનાઝોલ, ફ્લોક્સિસ્ટ્રોબિન, એઝોઝિસ્ટ્રોબિન આવી દવાઓનો ઉપયોગ કરી અને ભૂકીછારા અને કાળિયાના રોગને આપણે અટકાવી શકાય. પણ મિત્રો, આ પરિસ્થિતિ ન આવે એના માટે છે એ રેગ્યુલર છંટકાવ ખાસ જરૂરી છે એવી ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ છીએ.